अन्य વધુ સમાચાર મહત્વના આવી રહ્યા છે તે મુજબ રાજ્યના ગૃહપ્રધાન અને ડીજી સુરત મુલાકાતે પહોંચ્યા। જે પ્રકારની વિગતો હાથ લાગી રહી છે તે મુજબ મહત્વના આ અહેવાલ કે જ્યાં રાજ્યના ગૃહપ્રધાન અને ડીજી સુરતની મુલાકાતે સુરતમાં વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે અને તેના લોકાર્પણ અર્થે જ તેઓ સુરત પહોંચ્યા છે। ગોડાદરા પોલીસ સ્ટેશન અને વધતા ગુના ચીટિંગના કેસને ધ્યાનમાં રાખીને એક નવું જ પોલીસ સ્ટેશન હવે ઊભું કરવામાં આવ્યું છે। સુરતમાં કુલ હવે 31 પોલીસ સ્ટેશનની સંખ્યા થઈ ચૂકી છે। આ નવા પોલીસ સ્ટેશન સાથે સુરતમાં હવે કુલ 31 જેટલા પોલીસ સ્ટેશન કાર્યરત થયા છે। રાજ્યના ગૃહમંત્રી અને ડીજી આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવા માટે તેઓ સુરત ગયા છે। ગોડાદરા પોલીસ સ્ટેશન અને ઇકોનોમિક ઓફિસ સેલનું લોકાર્પણ કરવામાં આવે। વધતા ગુના અને ચીટિંગના કેસને ધ્યાનમાં રાખીને આ વધુ એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ સાથે સુરતમાં હવે કુલ 31 જેટલા પોલીસ સ્ટેશન કાર્યરત થયા છે। સુરતમાં વધુ એક પોલીસ સ્ટેશન કાર્યરત કરવા માટે તેનું ઉદ્ઘાટન કરવા માટે રાજ્યના ગૃહપ્રધાન અને ડીજી સુરત મુલાકાતે અને તેઓએ અહીં ગોડાદરા પોલીસ સ્ટેશન અને ઇકોનોમિક ઓફિસ સેલનું ઉદ્ઘાટન કર્યું, લોકાર્પણ કર્યું। કારણ કે સુરતમાં ગુના વધી રહ્યા છે, ચીટિંગના કેસ પણ સતત વધી રહ્યા છે અને આ સમગ્ર ગુનાખોરીને ધ્યાનમાં રાખતા વધુ એક પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે અને તેના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન અને ડીજી સુરત મુલાકાતે છે। આ સાથે જ સુરતમાં હવે કાર્યરત પોલીસ સ્ટેશનની સંખ્યા 31ની થઈ ચૂકી છે। સુરતમાં જે પ્રકારે ગુનાખોરી વધી રહી છે, ચીટિંગના કિસ્સા પણ સામે વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખતા હવે વધુ એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા માટે રાજ્યના ગૃહપ્રધાન અને ડીજી સુરત મુલાકાતે પહોંચ્યા છે। સુરતથી વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા। ધ્રુવ, સુરતમાં હવે વધુ એક નવું પોલીસ સ્ટેશન કાર્યરત થયું છે અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યના ગૃહપ્રધાન અને ડીજીના હસ્તે કેવા પ્રકારનો માહોલ અને શું છે વધુ અપડેટ? બિલકુલ, સુરતમાં વધુ એક પોલીસ સ્ટેશન એટલે કે હવે 30 બાદ હવે 31મું પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન અત્યારે થવા જઈ રહ્યું છે। ગોડાદરા પોલીસ સ્ટેશનનું આ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યના ડીજી આશિષ ભાટિયા અને જે ગૃહપ્રધાન છે તે જે અમિત છે તે પણ અત્યારે આવી ચૂક્યા છે। તે અત્યારે અહીં જોઈ શકે પ્રદીપસિંહ જાડેજા અને તેની સાથે જે ડીજી છે તે પણ અત્યારે અહીં આવી ચૂક્યા છે। ટૂંક જ સમયમાં અહીં જે પોલીસ સ્ટેશન છે તેનું લોકાર્પણ કરવામાં આવશે। જે આ પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે। અત્યાર સુધી સુરતના 30 જેટલા પોલીસ સ્ટેશન હતા તેમાં વધારો થઈને આ 31મું પોલીસ સ્ટેશન અત્યારે અહીં થવા જઈ રહ્યું છે। તેની તમામ તૈયારીઓ પણ હાલ કરી દેવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે રીતે આ પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનની રિબિનથી લઈને તમામ બાબતો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં જે રાજ્યના ગૃહપ્રધાન છે પ્રદીપસિંહ જાડેજા અને તેની સાથે ગુજરાત રાજ્યના ડીજી આશિષ ભાટિયા પણ અત્યારે અહીં આવી પહોંચ્યા છે કે તેમના હસ્તે આ તમામ કાર્યક્રમ કરવામાં આવશે। તેને લઈને અત્યારે તમામ તૈયારીઓ હાલ અહીં કરી દેવામાં આવી છે। તમામ સ્વાગતની તૈયારીઓ પણ અહીં થઈ ચૂકી છે। પ્રદીપસિંહ જાડેજા છે તે પણ અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા છે। હવે થોડા સમયમાં આ જે કાર્યક્રમ છે તે સત્તાવાર રીતે વિધિવત રીતે શરૂ કરવામાં આવશે। મહત્વની વાત છે કે સુરતમાં વધતા ગુનાખોરીઓનું પ્રમાણ જે છે તેમાં ક્યાંક તેને નાથવા માટે, તેની પર કાબુ અંકુશ લેવા માટે જે વધુ એક પોલીસ સ્ટેશનની માંગ હતી। લિંબાયતમાં જ અત્યારે વિસ્તાર આવતો હતો, લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તાર આવતો હતો। હવે વધુ એક પોલીસ સ્ટેશન ગોડાદરા પોલીસ સ્ટેશનનું આ નિર્માણ કરીને હવે તેનું જે કાર્યક્ષેત્ર છે તેમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને આ પોલીસ સ્ટેશનમાં હવે જેટલા પણ ગુનાઓ છે તે અહીંથી નિર્માણ જે અંકુશ લાવવાનો પ્રયત્ન કરાશે। ત્યારે રાજ્યના જે ગૃહપ્રધાન છે તે પ્રદીપસિંહ જાડેજા તે અહીં આવ્યા છે। આશિષ ભાટિયા પણ અત્યારે આવી ચૂક્યા છે અને તેને લઈને સુરતનો તમામ જે પોલીસ કાફલો છે તે અહીં જોવા મળ્યો છે અને તેને સ્વાગત માટે પણ તમામ તૈયારીઓ અત્યારે અહીં કરી દેવામાં આવી છે। જે પ્રકારે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના આ દ્રશ્ય છે। સુરત ખાતે ઇકોનોમિક ઝોન પણ બનાવવાના આ એક તૈયારીઓ થઈ રહી છે અને તેનું પણ આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ત્યારે તેને લઈને પણ તમામ જે તૈયારીઓ અને આગવું રૂપ છે તે અત્યારે અહીં આપી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના ડીજી
એટલે કે પ્રદીપસિંહ જાડેજા, તેઓના હસ્તે આ તમામ કાર્યક્રમને અંતિમ રેખા આપવામાં આવશે અને તેનું લોકાર્પણ કરવામાં આવશે. જી, એટલે ધ્રુવ, ખાસ કરીને એવું કહી શકાય કે સુરતમાં જે પ્રકારે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેને ડામવા માટે હવે વધુ એક પોલીસ સ્ટેશન આ સાથે જ કાર્યરત થઈ જશે. બિલકુલ કહી શકાય, કારણ કે લિંબાયતના અત્યારે અંતર્ગત આ સમગ્ર વિસ્તાર આવતો હતો અને લિંબાયતમાં અનેકવાર જોવાતા હતા કે ગુનાખોરીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને ત્યાં ક્યાંક વધુ એક પોલીસ સ્ટેશનની માંગ પણ ઉઠી હતી અને તેને ધ્યાને રાખીને આ પ્રકારનું કામગીરી અત્યારે કરવામાં આવી છે. વધુ એક પોલીસ સ્ટેશનની જે ફાળવણી કરવાની વાત હતી અને તેને મંજૂરી પણ મળી હતી, પરંતુ ક્યાંક તે હજી સત્તાવાર રીતે જાહેર નહોતી થઈ, પરંતુ હવે તે સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે અને તે પોલીસ સ્ટેશન પણ બની ચૂક્યું છે અને આજથી તેનું સત્તાવાર રીતે વિધિવત કાર્યરત પણ થઈ જશે અને તેના ઉદ્ઘાટન માટે જ અત્યારે પ્રદીપસિંહ જાડેજા અને ડીજે આશિષ ભાટિયા અહીં સુરત આવી પહોંચ્યા છે. ટૂંક સમયમાં આ જે પોલીસ સ્ટેશન જોઈ શકીએ છીએ તે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે અને આવતા વખતથી હવે સુરતને એક નવી ભેટ મળી રહી છે પોલીસ સ્ટેશનની. એટલે અત્યાર સુધી 30 જેટલા પોલીસ સ્ટેશન સમગ્ર સુરતમાં હતા, પરંતુ હવે 31મું પોલીસ સ્ટેશનની ભેટ સુરતને મળી રહી છે અને લિંબાયતનો જે મોટો વિસ્તાર હતો તેમાં હવે બે ભાગ પડી રહ્યા છે અને ગોડાદરા પોલીસ સ્ટેશનનું નામથી નવું એક પોલીસ સ્ટેશન થશે અને ત્યાંનો જે કાર્યક્ષેત્ર છે તેમાં પણ જેટલા વિસ્તાર આવી રહ્યો છે ત્યાં જે પણ પ્રકારની ગુનાખોરીનું જે પ્રમાણ વધતું હતું તેની પર હવે અંકુશ રાખવા માટે નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ થશે અને તેની પર હવે તમામ કામગીરી કરવામાં આવશે. તેના જ લોકાર્પણ માટે અત્યારે પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના ડીજી આશિષ ભાટિયા અત્યારે સુરત આવ્યા છે. જી, આભાર ધ્રુવ તમામ વિગત બદલ. તો સુરતના મહત્વના સમાચાર કે જ્યાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ડીજી આશિષ ભાટિયા હાલ સુરત મુલાકાતે છે અને અહીં ગોડાદરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન નવું કાર્યાલય છે એ કાર્યરત કરશે અને ટૂંક સમયમાં જ આ નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લિંબાયતમાં જે પ્રકારે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોક માંગ ઉઠી હતી કે અહીં વધુ એક પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવે અને તે માંગને ધ્યાનમાં રાખતા જ હવે ટૂંક સમયમાં આ નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થશે રાજ્યના ગૃહપ્રધાન અને ડીજીના હસ્તે.